વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું વતન વડનગર ગુજરાતનું પ્રથમ ઝૂંપડપટ્ટી મુક્ત શહેર બનવા જઈ રહ્યું છે। ચાલો જાણીએ આ બદલાતા વડનગર વિશે। 2500 વર્ષ જૂનું ભવ્ય ઇતિહાસ ધરાવતું વડનગર હવે ગરિમાપૂર્ણ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યું છે। સૌને માટે આવાસના સંકલ્પ સાથે 16 સ્લમ વિસ્તારોના પુનર્વસનની કામગીરી કરાઈ છે। આ પ્રોજેક્ટ ગરીબ પરિવારોને સન્માનભેર જીવવાનો અધિકાર આપવાની સાથે વડનગરના આંતરમાળખાકીય વિકાસનો નકશો બદલી નાખશે। શહેરમાં વર્ષોથી અસુરક્ષિત અને કાચા મકાનોમાં રહેતા પરિવારો માટે આ યોજના આશાનું નવું કિરણ લઈને આવી છે। તમામ 16 ઝૂંપડપટ્ટીઓનો સર્વે પૂર્ણ કરી પાત્રતા ધરાવતા પરિવારોને સુવિધાસભર પાક્કા ઘર આપવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। વડનગર વિસ્તારમાં કુલ 16 જગ્યાએ સ્લમ પોકેટ આવેલા છે, જે મુખ્ય અમારા રિંગ રોડની આજુબાજુ છે। અને આ સ્લમ વિસ્તારને કાચા મકાનોના ધારકોને સરકાર દ્વારા સ્લમ ફ્રી સિટી બનાવીને પાકા મકાનો આપવાનું એક આયોજન કરવામાં આવ્યું છે। કુલ 47,000 ચોરસ મીટર જગ્યા આનાથી ખુલ્લી થશે અને આ જગ્યા રસ્તાની પેરીફેરલ વિસ્તારમાં હોય તો રસ્તા પહોળા થશે અને ભવિષ્યમાં લોકોને આનો બહુ મોટો લાભ મળશે। રિંગ રોડની આસપાસની આ વસાહતો હટતા આશરે 47,000 ચોરસ મીટર જમીન મુક્ત થશે, જેનાથી રસ્તાઓ પહોળા કરી શકાશે અને ટ્રાફિકની સમસ્યા હલ થશે। વર્ષોથી કાચા છાપરામાં રહેતા મહેન્દ્ર ઠાકોર અને બીનુ બઘેલા જેવા સ્થાનિક રહીશો પાક્કા ઘરના આ નિર્ણયથી અત્યંત ખુશ છે। વહીવટી તંત્ર પણ જૂનું બાંધકામ હટાવતા પહેલા તમામ પરિવારોને નવા આવાસમાં વ્યવસ્થિત રીતે સ્થાયી કરવા માટે કટિબદ્ધ છે। સરકારને સારું પગલું લીધું છે અહીંયા કે જે મને કાચા મકાનમાંની અમને પાકું મકાન આપવા બહુ સરસ કરી રહી છે, સારું પગલું ભરી રહી છે। તો અમને બહુ આનંદની વાત છે કે આ સરકાર અમને પાકું મજબૂત મકાન આપે છે। એ સરકારશ્રીની કામગીરીથી ખૂબ જ ખુશ છીએ અને સરકારશ્રી તરફથી અમારી અપેક્ષા છે કે વ્યવસ્થિત પાકા મકાનો બાંધી આપે અને પછીથી અમને જગ્યાથી દૂર કરવામાં આવે। બાંધકામો જે જૂના દબાણમાં છે પછીથી દૂર કરી આપે અને નવા સામે બાંધકામ મકાનો બાંધી આપે એવી આશા છે અમારી। પૌરાણિક વિરાસત અને આધુનિકતાના સમન્વય સાથે વડનગર આજે દેશ સમક્ષ સર્વસમાવેશક વિકાસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે। નાગરિક કેન્દ્રિત આ સુશાસન છેવાડાના માનવીને પ્રગતિના મુખ્ય પ્રવાહમાં જોડવાની ગુજરાત સરકારની કટિબદ્ધતા દર્શાવે છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ।